તો ગાઈસ અમને જેસુંગ રોલ ખવડાવે છે. જ્યારે અમે નાના હતા ને સ્કૂલની અંદર બહુ ખાધો. આજે જેસ ખવડાવે ખાધો તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત છો, સ્વસ્થ છો. તો ગાઈસ આજે અમારે જવાનું છે માલગઢ સાઈડ ઉપર વાયરિંગ કરવા માટે, મારે અને જેસુંગને બંનેને. તો જેસુંગ તો હજુ સુધી આવ્યો નથી, એની વાડી હું બેઠો છું. આવે પછી જઈશું આપણે માલગઢ. તો ગાઈસ અમારે જેસુંગ આવી ગયો છે. આટલી કડાત બેઠા હતા અમે નવરા, અને હવે અમે નીકળીએ બીજી સાઈડ ઉપર. અમારે બીજી જ નહીં પણ પહેલી સાઈડ ઉપર માલગઢ. શું કહેવું જેસુંગ? કેમ આટલું મોડું કર્યું? ગયા સાઈડ ઉપર ગયો તો મોડું થઈ ગયું. હા, હવે સાઈડ ઉપર જઈને પછી માલગઢ. હા, આજે બીજી સાઈડ પર ચાલો. લેવડો તો ગાઈસ બેસી જઈએ બાઇકમાં. તો ગાઈસ અમે પહોંચી ગયા અમારી સાઈડ ઉપર, અને અહીંયા કોઈ ફર્નિચરની અંદર બહાર નાખવાના છે. તો દેખી લઈએ શું નાખવાનું છે. તો ગાઈસ અમારે ઉપર ફર્નિચર થયું છે. ત્યાં આગળ આપણે અહીંયા પ્રોફાઇલનો પોઈન્ટ અહીંયા છોડ્યો હતો, અને અહીંયા પણ આ પ્રોફાઇલ કટિંગ કરીને એટલે સામે સુધી હતો. પણ અહીંયા લોકોએ સેન્ટર એસી મારીને એટલે અહીંયા વચ્ચે પ્રોફાઇલનો કટકો કટિંગ આવી નાખ્યો છે. એટલે હવે બહાર અમે નાખવા માટે આવ્યા છે બીજો, કારણ કે હવે આનો એક ઓપમાં તો સેટ થાય નહીં, બીજો ખેંચવો પડશે. તો જેસુંગ વાયર તૈયાર કરે. તો ગાઈસ આ ફર્નિચરની અંદર વચ્ચે કટિંગ થઈ ગયું હતું. તો આમાં જે છે નવો ઓફ ખેંચો, એક આ સાઈડ ને એક આ સાઈડ, અને આના ઓફ આપણે અહીંયા લાવ્યો છે, અને આ લાઇટની અંદર મૂકવાનો છે, અને અહીંયાથી પાછો એક સ્વિચ બોર્ડમાં ઉતારવાનો છે. એ પણ જે અમારે ઉતારેલો છે કઈ જગ્યાએ ઉતારવો. બાકી તો આગળનો ઓફ હતો એ તો કટિંગ કરી નાખ્યો છે, બીજા નાખ્યા. તો ગાઈસ આપણે અહીંયા આ સાઈડ ઉપર જે કામ હતું ફર્નિચરની અંદર વાયર નાખવાના હતા પ્રોફાઇલના, એ વાયર પણ આપણે નાખી દીધા, અને આપણે જવાનું છે માલગઢ. તો જે બાઇક લઈને આવે એટલે બે જઈએ. માલગઢ તો જવાનું હોય, પણ દુકાને જવું પડશે પહેલાં ઘોડો લેવા માટે. તો દુકાનેથી ઘોડો લઈને પછી માલગઢ જઈશું. જેવા સોસાયટીની અંદર એન્ટ્રી કરે ને એટલે પહેલાં જ આપણે કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોવા મળે. વિરાજ વિહાર કરીને સોસાયટી છે, એના અંદર અમારું કામ ચાલે છે. એન્ટ્રીમાં જ મસ્ત મૂર્તિ છે. ગાઈસ અમને જેસુંગ રોલ ખવડાવે છે. જ્યારે અમે નાના હતા ને સ્કૂલની અંદર બહુ ખાધો. આજે જેસ ખવડાવે ખાધો તો ગાઈસ એક વસ્તુ મફતું જે પડતું બધું ખાવાનું, પણ બપોરે વારો હે જગા વારે ખવડાવે. શેકલી જગા ચાલ રોલ છે ચાલ, તો રોલ ખાઈ લઈએ પછી જાઉં સાઈડ. રોલ ખાવાની મજા આખી અલગ જ. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણી સાઈડ ઉપર માલગઢ. અને ગાઈસ આ મકાન એટલું મસ્ત મકાન છે ને કે આમ વાયરિંગ કરવાની મજા આવી જાય, લાઇટ ફિટિંગ કરવાની મજા આખી અલગ જ છે. કારણ કે ખેતરની અંદર મગફળી બધી લઈ લીધી જુઓ તમે પાછળ, અને એટલું મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ, અને મસ્ત પવન આવે ઠંડો ઠંડો. અને અહીંયા નીચેનો માળ જે છે એનું વાયરિંગ બાકી છે, તો એ આપણે સ્ટાર્ટ કરશું વાયરિંગ કરવાનું. બેડરૂમનું એક બાકી છે, એનું પછી વોલનું કરશું. તો જેસુંગ જોશે પાણી પીવા માટે, પાણી પીને આવે પછી ચાલુ કરશું. તો ગાઈસ અમારે આ બેડરૂમનું વાયરિંગ થઈ ચૂક્યું છે, અને હવે અમે જઈએ છીએ ખાવા. એક વાગે એટલે ભૂખ લાગવા મળે. સાચી વાત. ચલો ખાવા. તો ગાઈસ અમે જઈએ છીએ હવે નાસ્તો કરવા માટે. અને સવારમાં મમ્મીએ ટિફિન તો બનાવ્યું હતું, પણ 2 દિવસથી તો એવું થાય છે ને કે ટિફિન ભૂલી જ જવરાય છે. બનાવેલું પડ્યું તો બી લઈને નહીં આવતો હું, અને યાદ જ નહીં આવતું. સવારમાં નીકળીએ ઘરથી નોકરી માટે તો યાદ જ નહીં આવતું. તો ચાલ જગા હેડ. ગાઈસ જેસુંગ આવે એટલે જઈએ આપણે હાઈવે ઉપર નાસ્તો કરવા માટે. ઈચ્છા તો હે કઢી પકોડા ખાવાની, પણ જે સારું હોય પકોડી ખાઈ લેવાનું. પેટ ભરાવું જોઈએ, ખાલી પેટ. પૂરી શાક ખાવા નહીં જાવ. બટાકા તો કાયમ પૂરી શાકમાં શું ખાઈએ. તો ગાઈસ અમે આવી ગયા હતા પકોડા લેવા માટે, કઢી પકોડા. અને અમારા બીજા 2 કારીગરો અહીંયા બાજુમાં જ કામ કરેલા છે. તો આપણે ત્યાં જઈને નાસ્તો કરશું. અહીંયા નાસ્તો નહીં કરીએ, કારણ કે ટિફિન લઈને આવ્યા છે. અમને ફોન આવ્યો હતો કે તમે અહીંયા આવી જાઓ નાસ્તો લઈને. મેં કીધું ચલો નાસ્તો લઈને ત્યાં જતા રહીએ એમના જોડે. કઢી પકોડા પેકિંગ થઈ રહ્યા છે અમારા. ગાઈસ અમે અમારા સાઈડ પર પહોંચી ગયા છે, ને જયેશ અમારે સાફ સફાઈ કરે છે. આ બધા પણ આવી ગયા જમવા માટે. એ તો પણ આવી ગયો. હવે ક્યાં જવું હે? તો ગાઈસ આ બાજુ જઈએ. હોય તો નહીં બેહું, બહાર મજા નહીં આવતી, અને અંદર બેહવું હે એટલે આ દુકાનમાં બેહવું હે. તો જગો લઈને આવ્યા અને બેહવા માટે. અહીંયા બેહવાનું છે જમવા. તો ગાઈસ અમારે અમે લાયા છે કઢી પકોડા,
અને જાલમભાઈ લઈને આવ્યા છે બટાકાનું શાક ને રોટલી. તો જઈશ હવે અમારે કઢી પકોડાની ડીશ બનાવે છે. બોલો કેટલી વાળી બનાવો? 5 વાળી, 10 વાળી, 40 વાળી બનાવો. 2 રૂપિયા વાળી બનાવો. તો ગઈશ જાલમ એમ કે 2 રૂપિયા વાળી બનાવો. જઈશ અમારે 2 રૂપિયા તો પકોડું ખાઈ ગયા તમે. કટી ગયા. તો ગાઈસ 2 રૂપિયા પકોડો તો ખાઈ જાય અમારે જાલમ. તો અમારે જગો બનાવે ડીશ કઢી પકોડાની બની ગઈ. અને આ ભાઈ કે શું લઈને આવે એ ખબર નહીં જમવાનું. બોલ ને શું લા કડી ના આલે ના બીજી? કઢી તમે બધી આલી કમ્પ્લીટ પૂરેપૂરી આલી. જેટલી ખાવી એટલી ગોડા તૂટી ના જાય. તો ગાઈસ અમારે ઇટાર ટિફિનમાં શું નીકળે છે ગેસ્ટ કરો બધા. વાટ જોઈને બેહો. શું નીકળે છે? બટાકાનું શાક હશે લગભગ તો. હા દૂધી નહીં હોય ડુંગળી આવી છે. તો આના નીકળી છે વાળોનું શાક. તો તમે લઈએ. મેં તો વાયો વાળીનો ઉપયોગ ગાર વાળા. તો ગાઈસ અમારે જેસું કોક બનાવે. શું બનાવે જગા? દેશી ખાવાનું. દેશી ખાવાનું? પેલા અમે ક્ષેત્રમાં જતા ને હા રોટલી પર ચટણી લેતા, ચટણી બાટલા સાલ આવતા પછી ખાતા. એવું. અને ક્ષેત્રમાં અમારા તો મજૂરી જતા. તો ચલો ગાઈસ હવે આપણે આપણી સાઈડ પર જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણી સાઈડ પર પહોંચી જઈએ. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે ખાસ આપણી સાઈડ પર માલગઢ. તો હવે આપણે વોલનું વાયરિંગ કરવાનું છે. તો વોલનું વાયરિંગ સ્ટાર્ટ કરી દઈએ. તો ગાઈસ આપણે વોલનું વાયરિંગ પતી ગયું છે. અને જે પ્રમાણે આપણે નકશામાં બતાવ્યા હતા ઓફ એ પ્રમાણે આપણે અહીંયા ઓફ છોડી નાખ્યા છે. અને બધા વાયર આપણે અહીંયા સ્વિચ બોર્ડની અંદર લાવી દીધા છે. પીયુપીના લાઇટ બધા જ. અને અહીંયા આ વાયર આપણે ડીશનો અને નેટનો છોડી નાખ્યો છે. તો સામાન પણ બધો ભેગો કરી નાખ્યો છે આપણે. તો ગાઈસ આપણે સામાન પણ બધો ભેગો થઈ ચૂક્યો છે. અને હાથ પગ પણ મેં મસ્ત ધોઈ નાખ્યા છે. અને ગાઈસ આજે તો જેસું આપણે છેતરી ગયો. કારણ કે બપોર પછી ઘેર ગયો ને હવે ફોન કરીને મેં પૂછ્યું કે ભાઈ મને લેવા માટે આવી ટાઈમ થઈ ગયો આપણે ઘરે જવાનો. તો કે હવે હું નહીં આવું કે હજી તો કે મારા ટાઈમ લાગશે. તો કે તું જાલમને ફોન કર તો જાલમને લેવા માટે આવશે. તો બપોરે આપણે જે જાલમની એમની જોડે ગયા હતા એ આખું જ કામ કરી રહ્યા છે. તો એમને મેં ફોન કર્યો તો એ લેવા માટે આપણને અહીંયા આવશે માલગઢ. અહીંયા આવે એટલે અહીંયા બેઠા બેઠા ફરીએ બેસીએ અને એન્જોય કરીએ. બીજું શું એ આવે પછી જઈશું ઘરે. આજે તો મોડું થઈ જાય ઘરે જાતે પણ. ચલો બીજું શું બહાર જોઈને બેસીએ એમની. તો ગાઈસ ખેતરની જે બધી મગફળી અહીંયા લાઈન ભેગી કરી છે તો એ મગફળી જુઓ ખાલી કેટલી બધી છે. તો આપણે થોડી લઈ લઈએ ખાવા માટે. તો ખાલી મગફળી જુઓ ખાલી આખો ઢગલો મગફળીનો છે. અને આ મકાનનું વાયરિંગ પ્લેટ આપણે કરવાનું છે. ચાલુ જ છે વાયરિંગ બધું. તો ગાઈસ જાલમની મને લેવા માટે આવ્યા રહે પણ મને કહે તું જોપે આવી જાય હેડતો. તો ગાઈસ હેડતો તો હું જવું રહું પણ એટલી વજનવાળી બેગ છે ને કે ઉપાડીને અમે પહેલાં ચોપે જવાનું છે આપણે. તો ધીમે ધીમે જઈએ. વજન બહુ હોય કારણ કે બજાર બીજો છે ને બધો એટલા માટે અંદર. તો ગાઈસ સામે તમને જે પેલો ગેટ દેખાય ને એ ગેટે આપણે પહોંચવાનું છે બેગ પકડી. તો ધીમે ધીમે પહોંચી જઈએ. તો ગાઈસ અમારે બંકા આવી ગયા છે. તમારે સારું લઈ આવ તમારે ભાઈ બેગ લગાવી દો. ચમ ભાઈ બાઈક પરથી ઉતરી જતું કારીગર. અલા 2-3 જીવડા પઈ ગયા ને એક તો મારો બેટો પેલો ચો નીકળ્યો હે. એ ગાડી વાળો ધૂળ કર નાખી ગાડીમાં. ચો દોડ શું તારે અમારા માટે ધંધો કરવા આવો. અમાર માટે આવાલા પણ જગલો છેતરી જતો રહ્યો મને. છેતરીને જતો રહ્યો તો તારે કે ને છેતરો હતો ને તો આ શેપડથી ઉડાડી હતો સ્પીડ બોય હેડો ગાડી વાળો ફૂલ. કરી નાખ્યા થોડી વાર. લાડો બેગ લગાવી દો. બાઈક હું ચલાવી લઉં. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા. અને આ પૂરા અમારા કિરણ ઊંઘ્યો હોય. ચમ કિરણ ઊંઘ્યો હોય? આમાં કિરણને તાવ આવ્યો તો ગાઈસ દવા લાવી. ગાઈસ થરી તો ગરમ લાવી છે હો કિરણ. હાથ અડાડે તો ગરમ ગરમ છે. વધારે તાવ આવી ગયો તો દવા લાવી છે. અને આ પૂરા બધું ફેદીને મૂક્યું છે. અને અલ્પે છે બધો સામાન અહીંયા ફેદીને મૂક્યો છે. એ જમવાનું બને છે. અને આજે તો સેવ લાવી છે. તો ગાઈસ આપણે ઘરે આવીને તો પહેલાં મસ્ત ફ્રેશ થઈ ગયા. ફ્રેશ થઈને અને જમવાનું બને જ રહ્યું તો પછી જમી લઈશું. અને આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક કરજો. ચેનલ પર આવજો સબસ્ક્રાઈબ કરી દેજો. અને કાલે મળીશું નવા એક બ્લોગ સાથે. તબ તક બાય ટાટા.